तालियों की गूंज इतनी तक ये गूंज पहुंचनी चाहिए। एक बार जोरदार तालियों से इन्हें निहारते हैं। इसके बाद हमारे समक्ष मौजूद है हमारे एक और अतिथिगण। શું ખાસ વાત કરશો ને શું કાર્યક્રમ છે તમારો પરિચય આપો પહેલા? અને મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ પ્લસ વાઇસ પ્રેસિડેન્ટ છું. દીકરીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તલવારબાજી અમે લાગી શકાવું છું અને મહાશક્તિમાં હું બહેનોને કંઈક શું કહેવાય ઇન્કમ થાય એના માટે એક રીતે તાલીમ આપતી હોઉં છું. ખાસ કરીને બેન આજે રાજસ્થાન દિવસ છે, ઘુમર મહોત્સવ છે, કેટલા લોકો પાર્ટિસિપેટ કરેલા છે? ખાસ કરીને ગુજરાતમાં કેટલા લોકો અહીંયા જોડાયેલા છે? 700 બહેનો પાર્ટિસિપેટ કર્યું છે, 1500 જેટલા ઓડિયન્સે પાર્ટિસિપેટ કર્યું છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આવવા માટે અને ઘણા બધા જોડાયેલા છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો કેવા રહેશે અને કોણ કોણ છે? મુખ્ય મહેમાન છે આપણે સત્યજીતને રાજસ્થાનથી આવી રહ્યા છે અને દર્શનાબેન વાઘેલા, પ્રવીણભાઈ માળી, પ્રશાંતભાઈ કોર મુખ્ય મહેમાન છે. આજના કાર્યક્રમની ખાસ વિશેષતા શું છે? આપણા આજના કાર્યક્રમની વિશેષતા છે કે ગુજરાતમાં અને રાજસ્થાનમાં આપણું કલ્ચર પ્રેઝન્ટ કરી રહ્યા છે. આપણે રાજસ્થાન અને ગુજરાતનો ગરબો છે અને રાજસ્થાનનું ઘુમર છે. ઓકે ડન, ચાલો. प्रस्तुति नवागली मैं धोरो की धरती जैसलमेर से हूँ, राजस्थान से हूँ और आज मुझे आमंत्रित किया गया इस मेगा फेस्टिवल के अंदर, घूमर फेस्टिवल के अंदर राजस्थान की स्थापना दिवस की। बहुत खुशी की बात है जिस तरह से राजस्थान की संस्कृति सब स्टेट्स में और देशों विदेशों में फैल रही है। आप देखिए आज कार्यक्रम में कितने रंग बिरंगे पोशाक के साथ में राजपूती कल्चर को हमारी महिला शक्ति दिखा रही है। इन सब का बहुत बहुत स्वागत है और मैं इनका अभिनंदन करना चाहता हूँ और इस तरह के कार्यक्रम ये आयोजन समिति है वो करती रहे और राजस्थान के कल्चर को, यहाँ के फेस्टिवल को और इस तरह के त्योहारों को हम अपने जोर शोर से उनका प्रचार प्रसार करें और अपनी संस्कृति के बारे में लोगों को बताएं। ये अपने आप में बहुत गर्व की बात होती है और मैं खुद भी यहाँ पे आके अपने आप को गौरवान्वित महसूस करता हूँ। बहुत बहुत धन्यवाद।